અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર ટકરાવ વધી ગયો। શાંતિ સમજૂતી અને સ્વિટ્ઝરલેન્ડમાં પ્રથમ રાઉન્ડની વાતચીત બાદ મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વકર્યો છે। અમેરિકાએ દક્ષિણ ઈરાનના સિરિક પર હુમલો કર્યો, જેના જવાબમાં ઈરાનની સેનાએ પણ કાર્યવાહી કરી છે। આ દરમિયાન ઈરાનની સેનાએ ખાડીમાં અમેરિકન સેનાના ઘણા ઠેકાણાઓને નિશાન બનાવી તેમના પર હુમલો કર્યો। IRGCનો દાવો છે કે અમેરિકાએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે। ઈરાનનું કહેવું છે કે હોર્મુઝનું બહાનું બનાવીને અમેરિકા ઈરાનની નેવીને નિશાન બનાવી રહ્યું છે। જો ફરીથી કાર્યવાહી કરવામાં આવશે તો આનાથી પણ વધુ કડક જવાબ આપવામાં આવશે તેવી ચીમકી ઈરાન તરફથી આપવામાં આવી છે। શાંતિ સમજૂતી અને સ્વિટ્ઝરલેન્ડમાં પ્રથમ રાઉન્ડની વાતચીત બાદ મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વકર્યો છે। અમેરિકાએ દક્ષિણ ઈરાનના સિરિક પર હુમલો કર્યો, જેના જવાબમાં ઈરાનની સેનાએ પણ કાર્યવાહી કરી છે। આ દરમિયાન ઈરાનની સેનાએ ખાડીમાં અમેરિકન સેનાના ઘણા ઠેકાણાઓને નિશાન બનાવી તેમના પર હુમલો કર્યો। IRGCનો દાવો છે કે અમેરિકાએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે। ઈરાનનું કહેવું છે કે હોર્મુઝનું બહાનું બનાવીને અમેરિકા ઈરાનની નેવીને નિશાન બનાવી રહ્યું છે। જો ફરીથી કાર્યવાહી કરવામાં આવશે તો આનાથી પણ વધુ કડક જવાબ આપવામાં આવશે તેવી ચીમકી ઈરાન તરફથી આપવામાં આવી છે।